તમામ વડીલોને મારા નમસ્કાર. સાંભળો આજના મુખ્ય સમાચાર. હવામાન વિભાગ અનુસાર ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. તમિલનાડુમાં એક્ટર વિજયની રેલીમાં દોડધામ થતાં 36 લોકોના મોત નીપજ્યા, 50 લોકોથી વધુ ઈજાગ્રસ્ત. ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે કાલે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્રમાં સંબોધન કર્યું. તેમણે યુએનમાં પહલગામ આતંકવાદી હુમલાનો મુદ્દો ઉઠાવ્યો તથા કહ્યું કે ભારતનો પડોશી દેશ આતંકવાદનું કેન્દ્ર રહ્યો. અંદમાન સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસનો ભંડાર. હવે વૈશ્વિક ભૂરાજકીય સમીકરણો ભારતના પક્ષમાં લખાશે. આઝાદી મળ્યાના 78 વર્ષ બાદ પણ દેશમાં કુલ 19.61 કરોડ ગ્રામીણ ઘરો પૈકી 3.61 કરોડ ઘરોમાં નળથી જળ સુવિધા ઉપલબ્ધ નથી. 4218 ગામડા એવા છે કે જ્યાં એક પણ ઘરમાં નળથી પાણી પહોંચતું નથી. સિહોરના યુવાન સાથે અજાણ્યા શખ્સે શેરબજારમાં રોકાણની લાલચ આપી ₹47.56 લાખનો ટેક્સના બહાને છેતરપિંડી કરી. કપડવંજ તાલુકાના મેનપુરા વિસ્તારમાં ગેરકાયદે વૃક્ષો કાપવાની ઘટનાઓ વધી રહી છે. મેનપુરામાં વૃક્ષ કાપી ઓવરલોડ ભરી જતી ઊંટલારી ઢોળ ચડી શકી ન હતી. નવરાત્રિમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા એક્ટિવ થયા અને 2 જિલ્લામાં ધડબડાટી બોલાવી. બોપલમાં દકીલ સાહેબ બ્રિજ પાસે આવેલા એક પાર્ટી પ્લોટમાં ગરબાના આયોજનમાં ટિકિટ વિના પ્રયાસ કરી રહેલા લોકોને રોકતા આયોજક અને સુરક્ષાકર્મીઓ પર હુમલો થયો હતો. અમદાવાદના વધેલા વ્યાપ વિસ્તાર અને આગ જેવી આકસ્મિક ઘટનાઓના બનાવમાં થતા વધારાને ધ્યાનમાં લઈ અમદાવાદ ફાયર વિભાગે ફાયર વોલેન્ટિયર સ્કીમ અમલમાં મૂકી. સાયબર ક્રાઇમે ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને 5.51 કરોડ રૂપિયાની રકમ પરત કરવાની સાથે સમગ્ર દેશમાંથી 804 કરોડ રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ કર્યો. તમિલનાડુના મુખ્યમંત્રીએ કહ્યું, આપણા રાજ્યના ઇતિહાસમાં એક રાજકીય પક્ષ દ્વારા આયોજિત કાર્યક્રમમાં આટલી મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા છે અને આવી દુર્ઘટના ફરી ક્યારેય ન થવી જોઈએ. કરૂરમાં મચેલી નાસભાગ બાદ તમિલનાડુના ટીવીકેના પ્રમુખ અને અભિનેતા વિજયે એક મોટી જાહેરાત કરી છે. તેઓ આ નાસભાગમાં ભોગ બનનારા મૃતકોના પરિવારજનોને ₹20 લાખની આર્થિક સહાય આપશે. આગળના સમાચાર પહેલા એક પ્રાર્થના. જો હજી તમે અમારી ચેનલ વિશ્વદર્શન સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેવા નમ્ર વિનંતી. દિલ્હી પોલીસે 17 વિદ્યાર્થીનીઓના જાતીય શોષણના આરોપી સ્વામી ચૈતન્યનંદની ધરપકડ કરી લીધી. સોના ચાંદીના ભાવમાં વિશ્વ બજારને કારણે રેકોર્ડ તેજ જોવા મળી. વિશ્વ બજારમાં સોનાના ભાવ આઉન્સના $3,751 થી $3,752 વધી હાઈમાં ભાવ $3,782 થી $3,783 થયો. અમેરિકા સાથેના દ્વિપક્ષીય વેપાર કરારના ભાગરૂપ ભારત અમેરિકા પાસેથી મકાઈની ખરીદી કરવાની શક્યતા તપાસી રહ્યું છે. મુંબઈમાં આજે બેસુમાર વરસાદ, મેઘગર્જના, વીજળીના પ્રચંડ ચમકારા, પવનના જબરા સુસવાટાનું ત્રેખડ સર્જાય તેવા ભારે તોફાની કુદરતી પરિબળો ઘૂમરાઈ રહ્યા છે. સોમનાથ ટ્રસ્ટના પૂજારીને વળતર ચૂકવવા હાઈકોર્ટનો આદેશ. સોમનાથ ટ્રસ્ટના એક મંદિરમાં અનિયમિતતા બદલ ટ્રસ્ટે સેવામાંથી દૂર કર્યા હતા. વડાપ્રધાનનો મન કી બાત કાર્યક્રમ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ધારાસભ્યો અને સાંસદ સભ્યો સાથે કાર્યક્રમ નિહાળ્યો. સ્વદેશી અપનાવવા અપીલ. સંતરામપુરમાં 11 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ. ચીતવા ગામે ખેતરમાંથી પકડાયા બાદ જંગલમાં છોડાયો. અમેરિકાના ટેરિફની ભારત રશિયાના સંબંધો પર કોઈ અસર નહીં. સર્ગેઈ લાવરોવનું નિવેદન. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન આ વર્ષના અંતમાં ભારતની મુલાકાત લે તેવા સંકેત. નિઃસહાય અને નિસંતાન વડીલો માટે ખાસ નવરાત્રિ મહોત્સવનું આયોજન. ટ્રેડિશનલ ડ્રેસમાં દાદા દાદી રાસની રમઝટ બોલાવી ઓમ સેવાધામ દ્વારા આયોજન કરાયો. બાળાઓએ ગરબીમાં ગ્રામીણ સંસ્કૃતિની ઝાંખી રજૂ કરી. ગામડું અને ખેડૂતના જીવનને દર્શાવતા સંસ્કૃતિસભર દ્રશ્યોએ લોકોનું ધ્યાન ખેંચ્યું. જામનગર માર્કેટયાર્ડમાં જીરોનો સારો ભાવ બોલાતા ખેડૂતો ખુશ. યાર્ડમાં ઊંચો ભાવ જીરોનો નોંધાયો. સૌરાષ્ટ્રના દરિયા કિનારે નશાનો કારોબાર. અમરેલીના ચાંચબંદરથી શંકાસ્પદ પાવડર મળ્યો. પોલીસને નશીલો પદાર્થ હોવાની શંકા. એસઓજી એફએસએલ ટીમે તપાસ શરૂ કરી. અમદાવાદના સાઉથ બોપલમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. કાલે રવિવારે બિલ્ડિંગના 7મા માળે હોર્ડિંગ લગાવતી વખતે 3 શ્રમિક નીચે પટકાયા હોવાના સામે આવ્યું હતું.
હરિયાણાના નુહમાં રવિવારે હિંસા થઈ હતી. ચોર પકડવા માટે આવેલી પોલીસ પર પથ્થરમારો થયો હતો. આ ટોળાએ આટલેથી જ ન અટકતા પોલીસ પર ગોળીબાર કરવાના પણ અહેવાલ મળ્યા છે. ભારતીય સેનાએ હવાઈ રક્ષાને મજબૂત કરવા માટે મોટું પગલું ભર્યું છે. પાકિસ્તાન અને ચીન બોર્ડર પર હવાઈ ખતરાઓથી લડવા માટે 5 થી 6 રેજિમેન્ટ અનત શસ્ત્ર સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ ખરીદવાનું ટેન્ડર જાહેર કર્યું. આરબીઆઈની નવી નોટિફિકેશન અનુસાર પરિવારજનો હવે કાયદેસરના દસ્તાવેજો વિના પણ મૃતકના બેંક ખાતામાં જમા ₹15 લાખ સુધી સરળતાથી દાવો કરી શકે છે. વલસાડમાં ભારે વરસાદ, આવતીકાલે શાળા આંગણવાડીમાં રજા. મધુબન ડેમમાંથી પાણી છોડાશે. નદીકાંઠાના વિસ્તારોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું. આજના મહત્વના સમાચાર અહીં પૂરા થાય છે. વડીલો, તમને અમારા સમાચાર કેવા લાગ્યા એ જરૂર જણાવજો. જો તમે દરરોજ સમાચાર સાંભળવા માંગતા હોય તો અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીએ કાલે નવા સમાચાર સાથે. ધન્યવાદ. જય હિન્દ.